વડોદરામાં રહીને કોચિંગ ક્લાસ ચલાવતા 4 શિક્ષક મિત્રો રવિવારની રજામાં પાવાગઢ ખાતે દર્શન કરવા ગયા હતા। દર્શન કરીને પોતાની કારમાં પરત ફરી રહ્યા હતા ત્યારે વાઘોડિયાના ચરોદ પાસે ખાંડીવાળા નર્મદા મેન કેનાલ નજીક તેઓ હાથ પગ ધોવા માટે રોકાયા હતા। આ દરમિયાન શિક્ષક રાહુલ યાદવનો અચાનક પગ લપસતા તેઓ કેનાલના વેગીલા પ્રવાહમાં ગરકાવ થયા હતા। પોતાના મિત્રને નજર સામે ડૂબતો જોઈ અન્ય શિક્ષક શુભમ પાઠકે જીવના જોખમે કેનાલમાં ઝંપલાવ્યું હતું, પરંતુ કમનસીબે પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે બંને શિક્ષકો જોતજોતામાં ઊંડા પાણીમાં તણાઈ ગયા હતા। કિનારે ઉભેલા અન્ય 2 મિત્રોએ બૂમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને ચરોદ પોલીસને જાણ કરી હતી। હાલોલ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કેનાલના ઊંડા પાણીમાં બંને શિક્ષકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે। મૂળ ઉત્તર ભારત અને ઝારખંડના આ આશાસ્પદ યુવાનોના અકાળે અવસાનના સમાચારથી પરિવારજનો અને વિદ્યાર્થીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે।